ફરીથી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. કરવાના છે સંચાલનનું સ્વરૂપ, નેચર ઓફ મેનેજમેન્ટ. આજે સંચાલનનું સ્વરૂપ, સર્વપ્રથમ એના સ્વરૂપને જો સમજવું હોય તો એના લક્ષણોને આપણે સમજવા પડે. સંચાલનની લાક્ષણિકતાઓ, જો લાક્ષણિકતાઓ સમજીશું તો ઓટોમેટિકલી એનું નેચર શું છે, કોઈ પણ વ્યક્તિના નેચરને જાણવો હોય તો સર્વપ્રથમ આપણે એના લક્ષણોને સમજવા પડે. જો લક્ષણો સમજી લઈશું તો નેચર કેવા પ્રકારનું છે એ આપણે સરળતાથી સમજી શકીએ છીએ. સંચાલનની લાક્ષણિકતાઓ, એની 7 લાક્ષણિકતાઓ છે. આ 7 લક્ષણો એની એક ટૂંકું સૂત્ર, જેથી કરીને 7 લક્ષણો આપણે સરળતાથી લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકીએ. એનું એક સૂત્ર મેં બનાવેલું છે કે જો સૂત્ર વારંવાર આપણે રિપીટ કર્યા કરીશું તો આપણે લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. આ સૂત્ર બનાવવા માટે 7 લક્ષણોના આગળનો એક અક્ષર, 7 લક્ષણોમાંથી એક અક્ષર લઈને સરળતાથી યાદ રાખી શકાય એ પ્રકારે એક સૂત્ર બનાવેલું છે. એ સૂત્ર હું બોલું છું, ધ્યાનથી સાંભળજો, સમજજો. હે માનવી જુસસ. કદાચ તમને હસવા જેવું લાગશે, પરંતુ આ યાદ રાખવાની સરળ ટિપ્સ છે. અને બીએ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં એટલા બધા મુદ્દાઓ આવે છે કે ઘણીવાર એવું થાય છે, ઘણા બધા બોર્ડમાં વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામમાં આવા પ્રશ્નો, મોટા પ્રશ્નો લખતા હોય ત્યારે કયા પ્રશ્નોનો જવાબ લખે છે, ઘણીવાર મુદ્દાઓ બધા મિક્સ થઈ જાય છે. તેથી આ એક સૂત્ર બનાવેલું છે કે એકબીજાના મુદ્દાઓ એમાં સમાવેશ ન થાય. હે માનવી જુસસ. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કોઈ હેતુને પ્રાપ્ત કરવા માટે સંચાલન કરવામાં આવે છે. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. સંચાલન એ સાધન છે, હેતુ સિદ્ધ કરવા માટેનું સાધન છે. સંચાલન એ સાધ્ય નથી. સાધ્યને પ્રાપ્ત કરવા માટેનું સાધન એટલે સંચાલન. એટલે એકમની સ્થાપના એટલા માટે કરવામાં આવે છે કે એના હેતુઓ સિદ્ધ કરી શકાય. આ હેતુઓને સિદ્ધ કરવા માટે કાર્યક્ષમ અને કરકસરપૂર્વક કઈ રીતે સિદ્ધ કરવા, એ માટે આ સંચાલન એવી રીતે કરવામાં આવે કે સરળતાથી, ઓછા સમયે, ઓછા ખર્ચે, કરકસરપૂર્વક ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરી શકાય. એટલા માટે એમ કહેવાય છે કે સંચાલન એ એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. આ હે માનવી જુસસ, આ જે સૂત્ર છે એનો પહેલો હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજું છે માનવીય પ્રવૃત્તિ. સંચાલન જે કરવામાં આવે છે એ કોનું સંચાલન થાય? માનવીનું સંચાલન, માનવીની પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. સંચાલનમાં માત્ર ને માત્ર માનવ તત્વને જ મહત્વ આપવામાં આવ્યું છે, માનવ તત્વને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે જો કોઈ પણ એકમમાં માનવી ન હોય, કર્મચારીઓ ન હોય તો તમામ ઉત્પાદનના સાધનો વેસ્ટ કહેવાય. કારણ કે ઉત્પાદનના સાધનો હોય પરંતુ એ ઉત્પાદનના સાધનો સાથે કામ કરવા વાળા વ્યક્તિ, કર્મચારી જો ન હોય તો એકમમાં ઉત્પાદનના તમામ સાધનો એ વેસ્ટેજ પુરવાર થાય છે. એટલે આ સંચાલન એ માનવી દ્વારા થાય છે અને માનવી માટે કરવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે.
એટલે આ બીજો લક્ષણ માનવીય પ્રવૃત્તિ, હે માનવી હેતુલક્ષી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ. અને ત્રીજું ની એટલે નિર્ણય પ્રક્રિયા. સંચાલનમાં નિર્ણય પ્રક્રિયા અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. જો સમયસર યોગ્ય રીતે અસરકારક નિર્ણયો ન કરવામાં આવે તો એકમના જે નક્કી કરેલા ધ્યેયો છે એ પ્રાપ્ત કરી શકાતા નથી, એ સરળતાથી પ્રાપ્ત ન થાય. એટલા માટે નિર્ણય પ્રક્રિયાને સંચાલનમાં એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. સંચાલકનું કાર્ય શું? સતત નિર્ણયો લેવાનું કાર્ય એ સંચાલકનું છે. કોઈ પણ કાર્ય જો અસરકારક રીતે પૂર્ણ કરવું હોય તો એના માટે સતત નિર્ણયો લેવા પડે. જો નિર્ણય વગર કાર્ય કરવામાં આવે તો સમયસર થતું નથી. એટલે નિર્ણય વગર કોઈ પણ કાર્ય થતું નથી. નિર્ણય લીધા પછી એનો અસરકારક અમલ કરવો જરૂરી છે. નિર્ણય લઈ લેવામાં આવે અને જો પછી એનો યોગ્ય રીતે અમલ કરવામાં ન આવે તો પણ નક્કી કરેલા જે ધ્યેયો છે એ પ્રાપ્ત કરી શકાતા નથી. એટલે સંચાલનના લક્ષણોમાં ત્રીજું લક્ષણ નિર્ણય પ્રક્રિયા જે અતિ મહત્વનું સ્થાન ધરાવે છે અને આ નિર્ણયો લેવાનું કાર્ય સંચાલકો કરે છે અને નિર્ણય લીધા પછી એનો અસરકારક અમલ કરાવવામાં આવે છે. આ છે સંચાલન. ત્યાર પછી સૂત્ર મુજબ આપણે જોઈશું હે માનવી, ત્યાર પછી વીમાં વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન એ વિજ્ઞાન છે, એ કળા છે, એ વ્યવસાય છે. જેવી રીતે વિજ્ઞાન વિષય ધોરણ 10માં તમે અભ્યાસ કરી ગયા છો. એટલે વિજ્ઞાનમાં નિયમો હોય, સિદ્ધાંતો આપેલા હોય છે અને એ સિદ્ધાંતો મુજબ જ વિજ્ઞાન કાર્ય કરે છે. તો એવી જ રીતે સંચાલન એ પણ એમાં કેટલાક નિયમો હોય છે, કેટલાક સિદ્ધાંતો આપેલા છે અને એ મુજબ સંચાલન કરવામાં આવે છે. એટલા માટે કહી શકાય કે સંચાલન એ વિજ્ઞાનની જેમ કાર્ય કરે છે. બીજું છે કળા. કંપનીમાં કામ કરતા, એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ, તમામ માનવીઓ પાસે પોતાની અંગત આવડત હોય, અંગત બુદ્ધિશક્તિ, ચતુરાઈ અને આંતરસૂઝ હોય છે. આ દરેકે દરેક માનવીની કળા છે અને અગાઉ આપણે એની ડેફિનેશન જોઈ ગયા છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. કામ લેવું એ એક ટેકનિક છે, એ આર્ટ છે, એ કળા છે. એટલે દરેકે દરેક વ્યક્તિ પાસે, કર્મચારીઓ પાસે જે કળા હોય છે એ કળાનો ઉપયોગ કરાવીને એની પાસેથી કામ લેવાનું હોય છે. અને લાસ્ટ છે વ્યવસાય. સંચાલન એક વ્યવસાય છે. એમાં ખાસ કરીને આધુનિક સંચાલન. આધુનિક સંચાલનમાં સંચાલન કરવા માટે સ્પેશિયલી એની એક ડિગ્રીની જરૂરિયાત ઊભી થાય છે. જેમ કે BBA, MBA. જેવી રીતે વકીલ પોતાના વકીલાત તરીકેનું કાર્ય કરે છે, વકીલાત કરે છે, તો એ વકીલાત કરનાર વ્યક્તિ, વકીલ, એની પાસે પ્રોપર પોતાની ડિગ્રી હોય છે ત્યારે તે વકીલાત કરી શકે છે. ડૉક્ટર, એની પાસે પણ પોતાની ડિગ્રી હોય છે અને ડિગ્રી હોય તો જ એ ડૉક્ટર પોતાનું કાર્ય કરી શકે. કરનાર વ્યક્તિ, વકીલ, એની પાસે પ્રોપર પોતાની ડિગ્રી હોય છે ત્યારે તે વકીલાત કરી શકે છે. ડૉક્ટર, એની પાસે પણ પોતાની ડિગ્રી હોય છે અને ડિગ્રી હોય તો જ એ ડૉક્ટર પોતાનું કાર્ય કરી શકે છે. એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એની પાસે પણ ડિગ્રી હોય છે CAની. એટલે આ રીતે જેવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ડૉક્ટર, આ બધા વ્યક્તિ પોતાની ડિગ્રી સાથે કામ કરે છે, એવી જ રીતે આધુનિક સંચાલન માટે પણ સ્પેશિયલી પ્રોપર ડિગ્રીની જરૂરિયાત ઊભી થાય છે. એ જ વ્યક્તિ યોગ્ય
અને અસરકારક સંચાલન કરી શકે છે, જેથી કરીને એકમના નક્કી કરેલા ધ્યેયો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આ 4 લક્ષણો આપણે અહીં પૂર્ણ કર્યા. સૂત્ર મુજબ 5મું લક્ષણ આવશે જૂથ પ્રવૃત્તિ. સંચાલન જે કરવામાં આવે છે, કોઈ એક વ્યક્તિનું સંચાલન કરી શકાતું નથી. સંચાલન કરવા માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થાય છે. જે સ્થળે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કાર્ય કરતી હોય ત્યાં સંચાલન કરવું પડે છે, કારણ કે ત્યાં એક જ ધ્યેય માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કામ કરતા હોય. એક જ નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જ્યારે ઘણા બધા લોકો જોડાયેલા હોય, 2 કે તેથી વધુ વ્યક્તિઓ કામ કરતા હોય, ત્યાં સંચાલનની જરૂરિયાત ઊભી થાય. એટલા માટે કહી શકાય કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, જૂથ પ્રવૃત્તિ છે. એમાં એક ઉદાહરણ મેં આપેલું છે. દાખલા તરીકે ક્રિકેટ. ક્રિકેટની એક ટીમમાં 11 પ્લેયર હોય છે, 11 ખેલાડી હોય છે, અને એક જ ધ્યેય માટે કામ કરે છે, જીતવું છે બીજી ટીમ સામે. તો 11 પ્લેયર એક જ ધ્યેય માટે કામ કરે છે, અને ત્યાં જે સંચાલન થાય છે એ જૂથમાં થાય છે. જૂથમાં થતું સંચાલન છે. એટલે એમ કહી શકાય કે સંચાલન એ જૂથમાં જ થાય. આગળનું લક્ષણ જોઈશું, સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી છે. દરેકે દરેક પ્રવૃત્તિઓમાં સંચાલનની જરૂરિયાત ઊભી થાય છે. જ્યાં પણ માનવી સમૂહમાં કોઈ પણ પ્રવૃત્તિ કરે છે, જ્યારે સમૂહમાં પ્રવૃત્તિ કરે છે, કોઈક ને કોઈક હેતુ માટે કાર્ય કરે છે, કોઈક ને કોઈક હેતુ સિદ્ધ કરવા માટે કામ કરે છે. એટલે કોઈ પણ પ્રવૃત્તિમાં જે લોકો જોડાયેલા છે એ લોકો એક જ ધ્યેય માટે જ્યારે કામ કરે છે ત્યારે સંચાલનની જરૂરિયાત ઊભી થાય છે. હા, સર્વવ્યાપી પ્રવૃત્તિ કોઈ પણ ફિલ્ડ હોય, એ સામાજિક ફિલ્ડ હોય, એ ધાર્મિક ફિલ્ડ હોય, કૃષિ ક્ષેત્ર હોય, લશ્કરી હોય કે શૈક્ષણિક ફિલ્ડ હોય, દરેકે દરેક ફિલ્ડમાં, દરેકે દરેક ક્ષેત્રમાં સંચાલન વગર નક્કી કરેલા ધ્યેયો નક્કી કરેલા સમયમાં પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે સંચાલન કરવામાં આવે છે. અગાઉથી પ્લાનિંગ કરવામાં આવે છે. એને દોરવણી માર્ગદર્શન આપવું પડે, એના ઉપર અંકુશ રાખવું પડે, તો જ એ સમયસર, સમયને આધીન કોઈ પણ પ્રવૃત્તિ આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. દરેકે દરેક ક્ષેત્રમાં જરૂરિયાત ઊભી થાય છે. ફોર એક્ઝામ્પલ, અભ્યાસમાં પણ પ્લાનિંગની જરૂરિયાત ઊભી થાય છે. જે વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવે છે, A1, A+, બરાબર, A2માં આવે છે, તો એ વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસમાં પ્લાનિંગ કરે છે. એટલે દરેકે દરેક ક્ષેત્રમાં સંચાલનની જરૂરિયાત ઊભી થાય. બરાબર. સંચાલનનું આ એક કાર્ય છે, પ્લાનિંગ. એ આપણે અગાઉના ચેપ્ટરોમાં એનો વિગતવાર અભ્યાસ કરી. ત્યાર પછી છે 7મું, સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર એ શરૂ થાય પછી એને અટકાવી શકાતી નથી. કઈ રીતે સતત ચાલતી પ્રવૃત્તિ કહેવામાં આવે? કે એકવાર એનો એક ધ્યેય નક્કી કરવામાં આવે, એ ધ્યેય સિદ્ધ થઈ જાય, ત્યાર પછી પણ નવા ધ્યેયો, નવા લક્ષ્યાંકો, એના ટાર્ગેટ ફરીથી નવા નક્કી કરવામાં આવે, અને એને પૂર્ણ કરવા માટે સંચાલન કરવું પડે છે. એટલા માટે કહેવાય છે કે સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન એ અટકાવી શકાતું નથી. એકવાર શરૂ થાય પછી એને અટકાવી શકાય નહીં. સંચાલનના આ 7 લક્ષણો અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.